સનાતન ધર્મને અગર સનાતન ધર્મીઓ જ સુધી નહીં કરે તો અંતે એને જ નુકસાન થવાનું, સનાતન ધર્મનું પણ આપણા બધાનું પણ. આ વસ્તુ ક્યાંક ને ક્યાંક સરકારશ્રીના તંત્રના આખાડા કાનના કારણે થયું. હું બહુ કડવું બોલું છું, મને તકલીફ ચાવો. કોઈક વ્યક્તિ વીઆઈપી કલ્ચરમાં ગાડી લઈને અંદર જાય, કોઈક વ્યક્તિ પછી ગમે તે હોય ચમરબંધી હોય નહીં જવું જોઈએ, પણ આપણે દેશમાં એવું કહેવાય કે ચમરબંધીને છોડીશું નહીં, ચમરબંધી પર કોઈ એક્શન પણ ન થાય. એ કે સનાતનના સંત એટલે કે વિરક્ત આત્માઓ સિવાય કોઈ પણ સંસારી એમાં ડૂબકી લગાવી શકતો નથી. બરાબર. તો વિચાર કરો, કીર્તિબેન થઈ રહ્યું છે તો જેપી વરિયા કેમ નહીં? પાપ કરવું ઈ પ્રતિબંધ હોવો જોઈએ. આ પાપ ધોવું એ પ્રતિબંધ થયો. સાધુ સંતોના આશીર્વાદ વગર, તેના સાથ વગર કીર્તિ પટેલ મૃતિકોણ સુધી પહોંચી તો ન જ શકે. દારૂ પીવાય છે, મુજરા કરાવાય છે, દારૂ અને મુજરા અખાડામાં, અને વેશ્યાવૃત્તિ એવો શબ્દ સત્તાવાર વાપરેલો મહેશગીરીએ જે અત્યારે પણ વિદ્યમાન છે, ત્યાર પછીથી તો પવિત્રતા સ્વયં લાજી મરે. મારો ગુરુ હોય ને મારો ગુરુ જો વેપારી બની જાય ને તો પછી હું ગાદીમાં પાછળ બેસું તો હું વેપારી બની જાઉં. તકલીફ ત્યાંથી ચાલુ. નમસ્કાર મિત્રો, લલકાર ન્યૂઝ સાથે હું છું આપનો નરેન્દ્રસિંહ જાદવ. લાગતું હતું કે જૂનાગઢમાં ભવનાથનો મેળો કોઈ પણ વિવાદ વગર પૂર્ણ થશે, પરંતુ આખરે ભવનાથના મેળામાં એક એવો વિવાદ સર્જાયો આજે, અને ચારે તરફ તેની ચર્ચા મચી ગઈ છે. વિવાદ એવો થયો છે કે ઇન્ફ્લુએન્સર અને હંમેશા વિવાદમાં રહેનારી કીર્તિ પટેલે મૃગી કુંડમાં સાધુ સંતો સાથે ડૂબકી લગાવી, અને એ પણ તમામની હાજરીમાં, પ્રશાસનની હાજરીમાં, અન્ય સાધુ સંતોની હાજરીમાં. આખરે સવાલ એ થાય છે કે આ રીતે મૃગી કુંડ, કે જે એક સનાતન જે પરંપરા ચાલતી આવે છે મૃગી કુંડમાં સ્નાન કરવાની, તેમાં આ પ્રકારના વિવાદાસ્પદ વ્યક્તિ કેવી રીતે અંદર ઘૂસી ગઈ, અને તેને ઘૂસી ગઈ કે તેને ઘુસાડવામાં આવી, તેને મદદ કોણે કરી? આ અનેક પ્રકારના સવાલો અત્યારે ઉઠી રહ્યા છે, અને આ જ મુદ્દે વાત કરવા અમારી સાથે હાલ જોડાયા છે ડોક્ટર જ્યોતિનાથજી મહારાજ, તેમજ સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. આ બંનેનું સ્વાગત છે અમારા લલકારના આ વિશેષ ટોક શોમાં. સવાલ એ થઈ રહ્યો છે, પહેલા જ્યોતિનાથજી બાપુ આપની પાસે જાણવા માંગીશ કે કીર્તિ પટેલ જેવું વિવાદાસ્પદ વ્યક્તિત્વ આવી રીતે મૃગી કુંડમાં ઘૂસી જાય, તે પ્રશાસનની ભૂલ કહેવાય કે પછી સાધુ સંતોની ભૂલ કહેવાય? પહેલા તો ખાલી તું કીર્તિ પટેલ નથી, બીજી પણ એક વ્યક્તિ નજરે ચડી છે કે જે સિવિલિયન છે ને કોઈ પોલીસ વાળાના સગા છે ને તે અંદર સ્નાન કરે છે. સમજો, આ બીજી વ્યક્તિ છે કીર્તિ. આ વસ્તુ ક્યાંક ને ક્યાંક સરકારશ્રીના તંત્રના આખાડા કાનના કારણે થયું. હું બહુ કડવું બોલું છું, મને તકલીફ છે આ વસ્તુની. કારણ કે ક્યાંક તમે તંત્ર વહાલા દવલાની નીતિ અપનાવવામાં એ પ્રમાણે સમગ્ર મેળાની અંદર કાર્ય થયું છે. પછી તે કીર્તિ પટેલનું હોય, આ બીજા એક સ્નાનની વાત કરો, એક નવીરો બસ જેપી વરિયા પીઆઈ જે પીજીવીસીએલના છે, તેણે ડૂબકી લગાવી સિવિલ ડ્રેસમાં. હા, સિવિલ ડ્રેસમાં. પછી ત્રીજી વ્યક્તિ, બીજી વાત કહો કે કોઈ બસ લઈને તઈ જતો રહે ભવનાથ લગી, જ્યારે બધા વાહનોને એલાવ નથી, સાધુ સંતો લઠ્ઠાલે 6 કિલોમીટર ચાલવાના, અને ત્યારે કોઈક વ્યક્તિ વીઆઈપી કલ્ચરમાં ગાડી લઈને અંદર જાય, કોઈક વ્યક્તિ પછી ગમે તે હોય ચમરબંધી હોય નહીં જવું જોઈએ, પણ આપણે દેશમાં એવું કહેવાય કે ચમરબંધીને છોડીશું નહીં, ચમરબંધી પર કોઈ એક્શન પણ ન થાય. એ આ દેશ છે. એટલે બેઝિકલી સનાતનની પરંપરાઓ તોડવા માટે ક્યાંક મહદઅંશે તંત્ર પણ જવાબદાર છે, એવું ખુલ્લું કહી શકાય છે. સંતોને તો શું, સંતો તો પોતાની રીતે જતા હોય છે, સ્નાન કરતા હોય છે, ને એમની પવિત્રતાનો પ્રશ્ન હોય છે. આ દિવસે જ્યારે સ્નાનની વાત આવે મૃગી કુંડની અંદર, ત્યારે એક પ્રક્રિયા જ છે કે સનાતનના સંત એટલે કે વિરક્ત આત્માઓ સિવાય કોઈ પણ સંસારી એમાં ડૂબકી લગાવી શકતો નથી. આ પરંપરા તોડી છે બે જણા, અને તે ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે. બંને પર એક્શન થવી જોઈએ.
એવું મારી માંગ એસડીએમ સાહેબને પણ છે. મેં ફોન પર વાત કરી છે. અત્યારે મિટિંગ પણ ચાલશે થોડી વારમાં, એને એક્શન લેવા. પ્રશાસન તો અત્યારે કદાચ કાર્યવાહી કરવાના મૂડમાં છે, પરંતુ સવાલ એ ઉઠે છે, મહેતા સાહેબ, આપની પાસેથી એ જાણવું છે કે આ રીતે આવા વિવાદાસ્પદ વ્યક્તિઓ જે અંદર ઘૂસી જાય છે, એક તરફ જે ભવનાથના મેળામાં જે પહેલા વીઆઈપી કલ્ચર હતું તે દૂર થયું હોવાની વાત થઈ રહી છે, અને બીજી તરફ આવા લોકો આ સનાતન નો જે નિયમ હોય છે તેને તોડ્યો છે, તે તો સ્પષ્ટ છે જ. તો આવા લોકો ઘૂસી જાય છે, એની પાછળનું કારણ તમે શું માનો છો? નરેન્દ્રસિંહજી, પહેલા તો એક વાત ક્લિયર કરીએ કે એવું કોઈ જાહેરનામું હતું ખરું કે આટલાથી આટલા તારીખ કે સમયમાં કોઈએ મૃગી કુંડમાં નાવું નહીં? સ્પેસિફાય હો, નૈતિક નહીં. નૈતિક રીતે તો ખબર જ છે કે મૃગી કુંડમાં નાગા બાવા સહિતના સંતો એમાં સ્નાન કરતા હોય છે, જેને શાહી સ્નાન કહેવાય છે. એ વાત હકીકત છે. પણ કાયદો ત્યારે લાગુ પડે જ્યારે તમે ઓફિશિયલી જાહેરનામું કઈ જાહેર કર્યું હોય તો. હવે આમાં ક્યાંય કરતા ક્યાંય લખ્યું છે કે આ તારીખે આટલાથી આટલા વાગ્યા સુધી સંતો સિવાય કોઈએ પણ સ્નાન કરવું નહીં, અન્યથા એને જાહેરનામાના ભંગથી માંડી અને બાકીની કાર્યવાહી થાય. પહેલી વાત તો એ જ ક્લિયર નથી. એટલે ત્યાંના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જે આમ જુઓ તો પ્રભારી હતા આખા મેળાના, તમે ત્યાં જુઓ તો એને ત્યાં રાવટી નાખીને એ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો બેઠા હતા. હું સ્વયં ત્યાં ગયો તો એટલે મને બધી ખબર છે. મેં 10 કિલોમીટર ચાલી અને આખી મેળાની બધી જાત તપાસ કર્યો તો એને માણવાનું કહ્યું તો એ બધી જ રાવટીઓમાં જઈને ભજન સંધ્યા માણી પણ છે અને વ્યવસ્થા જાણી પણ છે. એટલે પહેલી વાત તો એ નરેન્દ્રસિંહજી કે ક્યાંય કરતા ક્યાંય એવો લીગલી કહું છું, નૈતિક જુદી વાત છે. જેમ કે મંદિરના ગર્ભગૃહમાં બૂટ પહેરીને ન જવાય, અહીંયા લખવાની જરૂર નથી, આપણે ન જ જઈએ, સમજી શકાય. એ નૈતિક વાત થઈ. અહીંયા મૃગી કુંડમાં જયારે એમ કે આને કીર્તિ પટેલે સ્નાન કર્યું, ઓકે, સ્નાન કર્યું, પણ એમાં કાર્યવાહી શું કરવી? સંજય કોરડિયા નથી કહી શકતા, જિલ્લાના પ્રભારી છે એ નથી કહી શકતા, કે તંત્રએ પણ હજી સુધી નથી અટકાયત કરી, નથી ધરપકડ કરી, નથી શું કાર્યવાહી કરવી એની ફોડ પાડી. બધા શું કે છે, ડોક્ટર જ્યોતિર્નાથ મહારાજ થી માંડીને બધા જ લોકો શું કે છે કે એમાં કડક કાર્યવાહી થવી જોઈએ, દિશાચિહ્ન કાર્યવાહી થવી જોઈએ વગેરે. પણ કઈ કલમ કે કઈ ઈ કોઈને ખબર નથી, કોઈ કહેતું નથી. કારણ એવી કોઈ લીગલી વ્યવસ્થા કરવામાં આવી જ નહોતી. નંબર 1 આ ખામી નંબર 1. હવે ક્ષતિ નંબર 2. તમે જેમ કીધું તેમ મને ખબર પડી કે ખાલી કીર્તિબેન પટેલ જ નહીં, જે.પી. વરિયા પીઆઈ, એને પણ ધૂપકી મારી. બરાબર? તો વિચાર કરો, કીર્તિબેન થઈ રહ્યું છે તો જેપી વરિયા કેમ નહીં? એટલે એક તો છે ને આ ટીઆરપી નો મામલો છે. કીર્તિ પટેલ આપણે બધા જાણીએ છીએ, સોશિયલ મીડિયા ક્વીન, એટલે સુંદરી કહો તો એને એ છે. અને એમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે એના બેબાક વર્તનને કારણે, બેબાક વાણીને કારણે. એ જુદી વાત છે કે લોકોને વિવાદ થાય છે, પણ ટીઆરપી જેને કહેવાય, પ્રસિદ્ધિ, એમાં તો એ ચરમસીમાએ છે. એટલે તમે જુઓ, કીર્તિ પટેલે સ્નાન કર્યું એનું કહેવાય છે, પીઆઈ વરિયાએ કર્યું, એટલે આ જેપી વરિયા એને કર્યું એનું બહુ ઓછું આવે છે. રાઈટ? આ બીજી વાત. વાત નંબર 3, એના જાહેર પાપ કરવું ઈ પ્રતિબંધ હોવો જોઈએ. આ પાપ ધોવું એ પ્રતિબંધ થયો. મૃગી કુંડમાં સ્નાન કરનારાના પાપ ધોવાઈ જાય છે એમ કહેવાય છે. બરાબર? તો ભાઈ કીર્તિ પટેલે કર્યું શું? સ્નાન જ કર્યું છે આમ જુઓ તો. પણ હું એનાથી તો એક જ મિનિટ અટકાવી છે. એને સ્નાન કર્યું, માની લો એના અત્યાર સુધીમાં કરેલા પાપ ધોવા આવી હતી કીર્તિ પટેલ, પરંતુ સાધુ સંતોના ટોળામાં ઘૂસીને પેલા સાધ્વીના વેશમાં તે ઘૂસી ગઈ ને. સવાલ એ પણ છે કે સાધુના ટોળામાં કોઈ, માની લો કોઈ એવો આતંકવાદી ઘૂસી ગયો હોય, કાં તો કોઈ એવો ગુનેગાર ઘૂસી ગયો અને કંઈ થયું હોય, તો સવાલ ત્યાં છે મહેતા સાહેબ. નરેન્દ્રસિંહજી, હું ઈ જ કહું છું, હું પણ ઈ જ કહેવા જતો હતો. પહેલી વાત તો તમને કહું, સાધુ ચરિત વ્યક્તિત્વનું ગુજરાતી હું, જેને નર અને નારી વચ્ચે કોઈ ભેદ ન રહે, શિવ અને જીવ, આ બે જ વસ્તુ જેનામાં આંખમાં હોય એને સાધુ કહેવાય. એને નારી શું ને નર શું. પહેલી વાત તો એ, જેને તમે ને હું સાધુ માનીએ એની વાત કરું છું, ચીલા ચાલુની વાત નથી કરતો. સંતમાં સંતની દ્રષ્ટિ જ એવી હોય કે સામે માન્યો કે ક્યાંય પણ બીભત્સતા
જો નજરે પડે તો સંતને હંમેશા સારું જ દેખાય, ખરાબ નહીં. પહેલી વાત તો ઈ. એટલે નર નારી વાળી વાત આવતી નથી. નંબર 2, જે સૌથી મોટો લૂ ફોલ્સ જેને કહેવાય, કારણ કે આખા ગિરનારની જે લોકમેળો આ વખતે બહેતરીનમાં બહેતરીન થયો, એમાં કોઈ સંશય નથી. અત્યાર સુધીના લોકમેળાના કે મહાશિવરાત્રીના મેળામાં પહેલી વખત રાજ્ય સરકારે એમાં જે ઇન્વોલ્વમેન્ટ દાખ્યું. પેલા તો મેં કહું છું ને, હું સ્વયં ત્યાં ગયો છું એટલે કહું છું, 10 કિલોમીટર હું ચાલીને તમામ લોકો રાવટી બાવટીમાં ફેરો છું. એક તો સ્વચ્છતા બહુ જોવા મળી, નંબર 1. નંબર 2, સિક્યુરિટી સલામતી, એટલે કે ટ્રાફિકની વ્યવસ્થા બહુ ન સર્જાય એની પણ મોટા ભાગે વ્યવસ્થા કરવામાં આવી. ત્રીજું ત્યાં કરવામાં આવ્યું છું, પાણીની બોટલ ને કાંઈ નહીં, પાણીના પરબ, બેસવાના વિસામાં આ છે તે છે, અને લાઇટિંગ બાઇટિંગ ને સરકારે બહેતરીન કરેલું. પણ હવે તમે જે બોલ્યા એ વાત ઉપર આવું કે આ તો કીર્તિબેન પટેલ આવ્યા, ન કરે નારાયણ ને કોક એવો આતંકવાદી જેવો માણસ વિસ્ફોટક લઈને ધસી આવ્યો હોત અને ક્યાંક અજુગતું કર્યું હોત, તો મને તમે વિચાર કરો કે આ જે લોકમેળો યોજાનો 1200 જેટલી પોલીસને ખડે પગે રાખવામાં આવી. તેમાં 12 ડીવાયએસપી હતા, 22 પીઆઈ હતા, 468 આખા શહેરને એટલે કે આના રૂટમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. 51 તો ખાલી ભવનાથમાં હતા, જ્યાં ડૂબકી મારી, ત્યાં 51 સીસીટીવી કેમેરા, અને કંટ્રોલ રૂમે હતો, અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પણ છાવણી હતી. આટલો બધો એમાં બધી પ્રાવધાન હતું. ઉપરાંત નેક્સ્ટ ડે એટલે કે મૃગીકરણમાં સ્નાન કર્યા એના પછીના દિવસે તમે જો સીએમ સ્વયં અને ડેપ્યુટી સીએમ જે આ મેળાના ખરા યશના અધિકારી છે એ લોકોની પણ આવવાનું હતું. એટલે સિક્યુરિટી તો ભયંકર હોવી જ જોઈએ, અને હોય જ ને હતી જ. તેમ છતાં કીર્તિબેન પટેલ ભગવા વસ્ત્ર પહેરીને આવીને ડૂબકી મારી ગયા. આ કેવડો મોટો લૂ ફોલ્સ છે, મને તમે કહો. એટલે જ હું આપને કહું, કઈ આઈડેન્ટિફાઈ થવું જોઈએ જેથી કરીને આવું બને નહીં. જી નરેન્દ્રસિંહજી. એટલે ટૂંકમાં કોઈકના આશીર્વાદ વગર તો અંદર આવી ના શકે. બાપુ શું કહેશો જ્યોતિનાથજી બાપુ? કારણ કે સાધુ સંતોના કોઈકના લિંકથી તો અંદર ઘૂસી હોય, આપ શું માનો છો? હું એવું માનું છું, તમે કહો છો તેમાં ક્યાંક સત્યતા હોઈ શકે, પણ મને એવું નથી લાગતું કોકના લિંકથી. કારણ કે અમારી જે પરંપરા છે તેમાં જે લાવનાર છે તે બી ગુનેગાર ઠરે. બેઝિકલી આ જે વસ્તુ છે તમે સમજો છો તેવું નથી. જેવી રીતે જગદીશભાઈ સાહેબે બહુ સરસ વાત કરી, એક મારા મિત્રએ, કે જાહેરનામું બહાર પાડ્યું નથી, પણ બધે જાહેરનામાની જરૂર નથી. કેમ જાહેરનામાની જરૂર નથી એ સમજાવું તમને, બહુ કડવી વાત. એમણે જ વાત કરી કે મંદિરમાં બૂટ પહેરીને જવાય નહીં. એમાં જાહેરનામું ના જોઈએ, એમાં ફટાકા ફોડવા પડે. તેવી રીતે સાધુ સંતો જમવા બેઠા હોય ત્યાં બીજો વ્યક્તિ જઈ ના શકે, કે ચપ્પલ પહેરીને ત્રીજો વ્યક્તિ જઈ ના શકે. એમાં જાહેરનામા ના હોય, એમાં ફટાકડા ફોડવાના હોય. કારણ કે આ સનાતનની પરંપરાની નીતિ રીતિ છે. સંસ્કાર વિહીન લોકો, જે લોકો ગમે તેને ગાર દેવાને ટેવાયેલા છે, પાસા સુધીની સજાના હકદાર છે. હકદાર જ કહું તો કબજેદાર છે, હકદાર કરતા તો એ કબજેદાર છે. એવી વ્યક્તિઓ પોતાની ઘેલછા માટે, પાપ ધોવા માટે નહીં, પાપાચાર આદરવા માટે ત્યાં ગયા હોય એવું લાગે છે. ધોવાનો અને આદરવાનો બેની વચ્ચેનો ડિફરન્સ બહુ ઓછો જ હોય, ખબર નહીં પડે. સંતોને સ્ત્રી પુરુષ એ બધું ના હોય, કારણ કે એ તો મનુષ્ય અને બીજ બે શબ્દ સાથે ઘેરાયેલો હોય. જેન્ડર ડિફરન્સ, જ્ઞાતિવાદ એ નથી લેવા દેવા. મહત્વની વાત છે કે અહીંયા આગળ એક જ, કે ત્યાં ફક્ત ને ફક્ત વિરક્ત આત્મા. મેં એટલે કીધું કે એક વ્યક્તિ નથી, બે વ્યક્તિએ ભૂલ કરી ને બંને સજાને હકદાર. કે વિરક્ત આત્માઓએ સ્નાન કરવાનું હોય ત્યાં આગળ બીજા લોકોએ જઈને આ જગ્યાને અપવિત્ર ન કરવી જોઈએ, એ પ્રક્રિયા થયા. અહીંયા પાપ ધોવાનો વિષય જ નથી. આ સંતો પોતે અહીંયા આગળ પાપ ધોવા નથી આવતા, પણ અહીંયા એક ક્રિયા છે સનાતનની, તે નિભાવવા આવે છે, જે આદિકાળથી ચાલતી પરંપરા છે. અને તમે પાપ ધુઓ કે કરો, અમને કોઈ વાંધો નથી, પણ તમે કોઈની આત્માની અંદર ચાલતા ધર્મભાવને હાનિ પહોંચાડવાનો હકદાર તો નથી. હું અહીંયા બહાર બેઠો સનાતનનો જે નિયમ છે, સનાતન ધર્મનો જે નિયમ છે, તેનો ભંગ કર્યો કહેવાય કીર્તિ પટેલે. કે હું આપને હમણાં દ્રશ્યો બતાવું છું.
તે જોઈને તરત આપને કદાચ થોડો આઈડિયા આવી જશે. આ જે દ્રશ્યો હું આપણે બતાવવા માંગુ છું તેમાં કીર્તિ પટેલને હરિહરાનંદ જે મહારાજ છે તે તેમની કીર્તિ પટેલની જે નવી કાર લીધી છે ને તેમાં તેના આશીર્વાદ આપવા તેઓ પહોંચ્યા છે એવો એક વિડીયો આવ્યો છે. એ હું આપને બતાવવા માંગીશ. આ જે વિડીયો છે ને એમાં હા આપ જોઈ શકો છો કે કીર્તિ પટેલ નવી કારને જે તેને શુભેચ્છા આપવા, તેને આશીર્વાદ, તેમાં કારમાં બેસીને તેને જે આશીર્વાદ આપવા માટે હરિહરાનંદ બાપુ જે છે તે આમાં આવ્યા હતા. એક વિડીયો સામે આવ્યો છે, આપ જોઈ શકો છો. હવે આ જ હરિહરાનંદ બાપુનો જે વિવાદ થયો હતો અમદાવાદના જે ઋષિ ભારતી આશ્રમમાં, કે જ્યાં જે ઋષિ ભારતીની સામે કીર્તિ પટેલ મેદાનમાં આવી હતી ને તેના રૂમમાં જઈને તેમણે જાણે કે સીઆઈડી ક્રાઇમની જે ઇન્સ્પેક્ટરો તે રીતે તેણે તલાશ કરી હતી, બધી છાનબીન કરી હતી અને ઋષિ ભારતી બાપુની સામે એક ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. એટલે કે મારું કહેવાનું તાત્પર્ય એ છે જ્યોતિનાથજી મહારાજ કે સાધુ સંતોના આશીર્વાદ વગર, તેના સાથ વગર કીર્તિ પટેલ મૃગીકુંડ સુધી પહોંચી તો ન જ શકે. હું માનું છું ક્યાંક હશે એવું. મેં પહેલા કીધું કે લાવનાર બી પછી ગુનેગાર થાય છે. જ્યારે હરિહરાનંદ ભારતીને અને ઋષિ ભારતીને જ્યારે વિવાદ થયો હતો ત્યારે કીર્તિ પટેલે ઋષિ ભારતી બાપુનો બદનામ કરવા માટે કોઈ કસર છોડી નહોતી. પછી બીજા બે સંત અને બે ત્રણ સારા સામાજિક કાર્યકર્તાઓને બદનામ કરવા માટે બી કીર્તિ પટેલે કોઈ કસર છોડી નથી. ગાળોથી માંડીને બધું જ ઉપયોગ કર્યો છે. આપણને તમારે કોઈ સેવક હોય ને તમે એની પૂજા કરવા જાઓ કે એને અમને કોઈ મતલબ જ નથી. મૂળભૂત વાત એક જ છે કે તમારા દ્વારા બીજું કદાચ આ કૃત્ય થયું છે તો આ સમાજ માટે હાનિકર્તા છે, આ સમાજ માટે લાલબત્તી છે ને સનાતનની સંસ્કૃતિ માટે નુકસાન કરતા છે. આ કડવી વાત છે. પછી મારો ભાઈ કરતો હોય ને તે ખોટું. મૂળ સવાલ એ છે કે જે રીતે ખ્યાલ આવ્યો લોકોને પબ્લિકમાં કે આ કીર્તિ પટેલ ઘૂસી છે, ત્યારબાદ કદાચ પ્રશાસન હરકતમાં આવ્યું અને ત્યારબાદ તેને સ્નાન કરતી વખતે બહાર કાઢવામાં આવી. પરંતુ જે રીતે તે અંદર ઘૂસી ગઈ ને તે જ સવાલ થઈ રહ્યો છે કે આખરે આ જે વિવાદ થયો શાંતિથી, જે ભવનાથનો મેળો જે ચાલી રહ્યો હતો ને પૂર્ણ થવાના આરે જ્યારે આ વિવાદ થયો છે ને ત્યારે જગદીશભાઈ સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આમાં વાંક કોનો? સાધુ સંતો તો કદાચ એમ કે ભાઈ તે વેશમાં અંદર ઘૂસી ગઈ, પરંતુ તેને સાથ આપનાર જ મોટા ગુનેગાર ન ગણાય? જુઓ નરેન્દ્રસિંહજી, હવે હું આપને પાર્ટ 2 ની વાત કરું અને ઈ ખરેખર જાંચનો વિષય તો ઈ છે, તપાસનો વિષય. હમણાં પૂજ્ય જ્યોતિર્નાથજી મહારાજે વાતે કરી કે જે નવી કાર લીધી હરિહરાનંદજી બાપુએ અને કીર્તિ પટેલ એના વધામણા નહીં, કીર્તિ પટેલની કારના વધામણા હરિહરાનંદ બાપુએ કર્યા. ઓકે. પણ ટૂંકમાં ન્યા સમન્વય વાળી વાત તો આવી. હવે હું એ જ મુદ્દા ઉપર આવું છું. કોના કહેવાથી કીર્તિ પટેલ ભગવા ધારણ કરીને ત્યાં સુધી પહોંચ્યા? અને ભગવા કપડા લઈને ત્યાંથી નીકળ્યા હોય એવું નથી. એનો અર્થ એમ છે કે કીર્તિ પટેલ એના જ પરિવેશમાં અહીંયા આવ્યા હોય ભવનાથમાં અને ચોક્કસ જગ્યાએ ક્યાંક રોકાણા હોય, એને ભગવા વસ્ત્રો આપવામાં આવ્યા હોય અને બુદ્ધિપૂર્વક ત્યાં ઉતારવામાં આવ્યા હોય ત્યાં સુધીની આને લેપ્સ કયો કે અંદર ખાને ફૂટેલી વ્યવસ્થા કયો, આ એક વાત છે. હવે નંબર 2, હું આપને આનાથી પણ એક બીજી વાત પણ કહેવા માંગુ છું નરેન્દ્રસિંહજી, કે એ બે ઘડી ભૂલી જાવ કે કીર્તિ પટેલે મૃગીકુંડને પવિત્ર અપવિત્ર કર્યો કે શું, એ તો ખાલી એક વિવાદનો મુદ્દો છે, સમજી લ્યો. પણ હું ફંડામેન્ટલ વાત કરું છું, પરમાનન્ટ શું છે એ કહું. આપની જાણ ખાતર આ ગિરનારમાં જેટલા સાધુ સંતો આશ્રમોથી માંડીને બધું જ મઠ ઇત્યાદિ રાખીને બેઠા છે, એના વિવાદો કઈ જેવા તેવા છે? અને એ લોકો જો સ્નાન કરે તો અપવિત્ર કેમ ન થાય મૃગી કુંડ? હું તમને ખાલી લીગલી અને રેકોર્ડ ઉપર આવેલી વાત કરું, જેથી કરીને કર્ણોપકર્ણ આવેલી વાતો તો જવા જ દો. મહેશગીરી બાપુએ 2025માં એવા આક્ષેપે કર્યા હતા કે આજ ભૂતનાથના મહંત જે છે હરિગીરી બાપુ, એને મહંતાએ લેવા માટે 8 કરોડ રૂપિયાની લાંચ ખવડાવી હતી. જગ જાહેર વાતો છે, ઈ જ કરું છું. બીજું, એને બાકાયદા વિડીયો જાહેર કરીને કીધું હતું કે અહીંયા
મહેશગીરી બાપુને ત્યાં એમ કે નકલી સાધુઓની ભરમાર છે. નકલી સાધુઓ, પોતાના સમર્થકો, નકલી સાધુઓની ભરમાર છે. અને અખાડામાં દારૂ પીવાય છે, મુજરા કરાવાય છે, દારૂ અને મુજરા અખાડામાં હો. અને વેશ્યાવૃત્તિ એવો શબ્દ સત્તાવાર વાપરેલો મહેશગીરીએ, જે અત્યારે પણ વિદ્યમાન છે. અને હરિગીરી બાપુ વિદ્યમાન તો છે. બંને સંતો જે કહેવાય છે એ તો વિદ્યમાન છે. આવા ભયાનક આક્ષેપ ત્યાર પછીથી તો પવિત્રતા સ્વયં લાજી મરે એટલી બધી ઘટના છે. બેમાંથી એક તો ખોટા છે એ નક્કી થયું. બેમાંથી એક ખોટા, યા તો આક્ષેપ કરનારા, યા તો જેની સામે આક્ષેપ થયા છે તે મૌન કેમ છે બધા. એટલે હું નરેન્દ્રસિંહજી કહું છું, આ વખતે રાજ્ય સરકારે મેળામાં ઇન્વોલ્વમેન્ટ કર્યું ને, હું એને લાખ લાખ સલામ કરું કે બરાબર કર્યું. પણ હજી વિશેષ જે કરવાનું છે શું છે, જે રીતે શંકરાચાર્યનો ઝઘડો કાશી વિદ્યાપીઠ નામની જે સંસ્થા છે, શંકરાચાર્ય કોણ થઈ શકે કે કોણ નહીં, એવું વારાણસીમાં જે કાશીમાં વિદ્વાનોની એક સમિતિ જે છે એ નક્કી કરે છે સમથિંગ, એની જેમ કહું છું, ગિરનારમાં સાધુ સંત કહેવાને લાયક કોણ છે, કોણ નિર્દોષ લોકોની ભાવનાને આહટ ન પહોંચાડે, એનું વેરિફિકેશન કરવાની ખાસ જરૂર છે. જે કદાચ આવતા સમયમાં થાય તો વધારે સારું છે. જેમ આ વખતે ખાલી વ્યવસ્થામાં સુધારો થયો, એમ આવતી વખતે આસ્થામાં સુધારો થાય તો આ મૃગી કુંડની પવિત્રતા, કીર્તિ પટેલ હું કોઈ પણ નાચે કૂદે કે કોઈ પણ ધુક્કા મારે અપવિત્ર ન થાય. જી નરેન્દ્રસિંહજી. બિલકુલ, એટલે કે આસ્થાનું વેરિફિકેશન થવું જોઈએ. જ્યોતિનાથજી બાપુ શું કહેશો? કારણ કે આ થઈ શકશે, જે રીતે મહેતા સાહેબ કહે છે તે કેટલા અંશે થઈ શકે? આ વિષય સંતોની સ્વયં શિસ્તનો છે. સરકાર કરતા બી સંતોએ પોતે સ્વયં શિસ્ત રાખવી પડશે. હું કહું છું કે એ બી ગુનેગારો, તેમને પણ સજા થવી જોઈએ. સંતોની સ્વયં શિસ્ત હોવી જોઈએ. તમે બધા જ મને વર્ષોથી ઓળખો છો, અને જગદીશભાઈ બી આવે, તમે બી આવો, કોઈ બાકી નથી. તો આજે આજ લગી એટલું ખ્યાલ રાખવામાં આવે છે કે કોઈ જગ્યાએ મારા વર્તનથી સમાજને તો સમજ્યા, પણ મારી જાતને લાંછન ના પહોંચે. આ જ સ્વચ્છતા દરેક ભગવાધારી અપનાવવી પડશે. દરેક વ્યક્તિધારી, એકની વાત નથી કરતો, દરેકે અપનાવવી પડશે. ને સ્વયં શિસ્ત જ્યાં સુધી આ દેશમાં તકલીફ થયો. હું ન્યુઝીલેન્ડ ગયો હતો. ન્યુઝીલેન્ડમાં છે ને, મારી સાથે એક બે જણા હતા, જગદીશભાઈ. ત્યાં આગળ એ પોતે ચિંગમ બી રોડ પર છોડતો નહોતો. અને અમે જ્યારે એરપોર્ટ પર ઉતર્યા ત્યારે એ વ્યક્તિએ એના હાથમાં એક કાગળનો ડૂચા એરપોર્ટ પર નાખ્યો. એટલે મેં કહ્યું, ન્યુઝીલેન્ડમાં તો હાવ હીધું થઈને ભરતું હતું, અહીંયા તો કે આપણે ત્યાં સ્વયં શિસ્ત નથી, ત્યાં સ્વયં શિસ્ત છે. બસ આ જ આપણે શીખવાનું છે. બસ ટૂંકમાં જુનાગઢની વાત કરવામાં આવે જ્યોતિનાથજી મહારાજ, કારણ કે જે રીતે સાધુ સંતો વચ્ચે જે આપણે જગદીશભાઈ હમણાં જ વાત કરી કે જે રીતે આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા, ફરિયાદો થઈ, જે રીતે આક્ષેપો, જે ગંભીર ચરિત્રને લગતા પણ આક્ષેપો મુકાયા, ત્યારે આ ક્યાં જશે? આ સનાતન ધર્મની વાત કરતા હોય અને આવા પવિત્ર જે ઉત્સવ વખતે, તહેવાર વખતે આ પ્રકારના વિવાદો સામે આવે તો આખરે એનું મહાત્મ્ય નથી લાગતું કે મહાત્મ્યમાં પણ ઓટ આવે? પણ આમાં કેવું છે, તમે આજે વાત કરો કે જગદીશભાઈ જે વાત કરે, સરવાળે તમે જુઓ તો એક જ વસ્તુ છે કે ધર્મને ધંધો બનાવી દીધો છે, મિલકત માટે ઝઘડવું છે. જ્યાં સુધી હું જે સ્વયં શિસ્તની વાત કરું છું, એટલે ત્યાગની વાત છે, તો ત્યાગની વાત તમારી અંદર જહેમમાં ઉતારવી પડશે. અને તમે જ્યાં સુધી ત્યાગી, કેવા ખાતરના ત્યાગી ન થઈ અને કાયદેસરના ત્યાગી થશો, ત્યારે 100% ફેર આવશે. આજે સાધુ સંતો પોતે ભૌતિકતા શોધતા હોય, ત્યારે સાધુ સંતો પોતે રાજા ધીરાજા જેવું જીવન જીવવાનું ઈચ્છતા હોય, મિલકતો માટે લડતા હોય, ત્યારે ધર્મને ધંધો બનાવી દે. અને ધર્મને જ્યારે ધંધો બનાવવાની વાત આવે ત્યારે હંમેશા સમાજને નુકસાન થાય છે. પછી એ સંતો દ્વારા થાય છે કે સમાજ દ્વારા થાય છે. મૂળ અત્યારે જે વિવાદ ઉઠ્યો છે મહારાજ, એસડીએમએ કીધું કે અમે કાર્યવાહી કરીશું, અને કેવી કાર્યવાહી તેનો કોઈ ફોડ નથી, મહેતા સાહેબ જે કહી રહ્યા છે તે પ્રમાણે. પરંતુ મહેતા સાહેબ, હું આપની પાસે જાણવા માંગુ કે તમને એવું લાગે છે કે જે પણ સાધુ સંત મહંત કોઈ પણ આ કીર્તિ પટેલને લાવ્યા હોય, તેને અંદર મુગીકુંડમાં સાથે ટોળામાં લઈ ગયા હોય, તો તેની સામે અચૂક કાર્યવાહી થવી જોઈએ તેવું તમે માનો છો? પછી કોઈ પણ હોય ચમરબંધી? હા નરેન્દ્રસિંહજી, એવું છે
તમે અત્યારે લખી રાખો હરામ બરોબર કાંઈ જો ટેકનિકલ ને લગતી કાર્યવાહી બીજી કોઈ થાય તો એ ઘડી કારણ કે જો સાધુ સંતોનો કહેવાતો આક્રોશ થશે એટલે બે ઘડી એને અટકાયત કરીને સમથિંગ ધડારૂપ કાંઈ નહીં થાય. હું શું કામ નહીં થાય એ તમને કહું. પૂજ્ય બાપુએ જે વાત કરી ને સ્વયં શિસ્ત જાળવવું ને આ તે એ બધી છે ને પ્રોસેસ છે યાર. તો ત્યાં જ્યાં સુધી સંયમ ન જાળવે ત્યાં સુધી નિર્દોષ પ્રજાને લૂંટાવા કે બરબાદ થવા દેવી. જ્યાં 25 લાખ લોકો આવ્યા તે એમાંથી 24 લાખને ખબર નહીં હોય કે તમે જેને પગે લાગો છો એનું ચરિત્ર ખરેખર કેવું છે. આ કેવડી મોટી હાદસા છે. તમે આ કીર્તિ પટેલ ભૂલી જાવ ને. 25 માંથી હું માનું ત્યાં સુધી 24 લાખ લોકો એવા હશે એને ખબર નથી કે હું જેને વંદન કરું છું એનો મોડાફાઈડ ઇન્ટરેસ્ટ શું છે. એ લોકો ખરા અર્થમાં સાધુ કહેવાને લાયક છે કે કેમ. એટલે હું આપની જાણ ખાતર જેમ કહીએ છીએ ને એક પેલી પંક્તિ છે એમ કે પુરાવો કોઈ નક્કર નથી મળતો. પુરાવો કોઈ નક્કર નથી મળતો. મળે છે નાગ પણ શંકર નથી મળતો. અને અરીસામાં નહીં શોધો તમે માણસને બહાર હોય એ અંદર નથી હોતો. નથી હોતો. બિલકુલ બિલકુલ તો આ સ્થિતિ છે. હું તો રાજ્ય સરકારને વિનંતી કરું, હર્ષભાઈ સંઘવીને એને સરાહના સાથે કહું છું કે આ વખતે તમે મેળાની જે રીતે વ્યવસ્થા સુઘડ વ્યવસ્થામાં તમે કામયાબ રહ્યા છો એવી રીતે હવે તમારી સરકારને કયો, તંત્રને કયો કે એવી વ્યવસ્થા કરે કે લાખો કરોડો લોકોની શ્રદ્ધાની સાથે ખિલવાડ કરનારા તત્વોને જે છે એ દૂર કરી અને ખરા અર્થમાં જય ગિરનારી બોલીએ અને આપણા રૂવાડા ખડા થઈ જાય એવા બહેતરીન સંતો જે છે એને ત્યાં પૂજ્ય પાદનું કે એવું એને પદ મળે અને એ મૃગી કુંડમાં સ્નાન કરે. અરે મૃગી કુંડ તો છોડો, ત્યાં એવા હજારો સંતો છે ગિરનારમાં. એ ખાબોચિયામાં પોતાના સ્નાન કરી લે કે પોતે આશીર્વાદ આપી દે કે પોતે ત્યાં આવી જાય એના પગ બોળી દે તો દરેક ખાબોચિયું મૃગી કુંડ જેવું પવિત્ર થઈ જાય. આવા સંતો પણ ત્યાં બિરાજમાન છે. તો મારી તો રાજ્ય સરકારને એવી વિનંતી છે અથવા તો એવી એક સલાહ છે, પત્રકાર તરીકે નિષ્પક્ષ રીતે વાત કરીએ કે 25 લાખ લોકો આવ્યા એમાંથી 24 લાખ લોકો ત્યાં જે ગમે એ સાધુના નામે ભગવા કપડા કે ભભૂત લગાડેલા હોય એને જયારે સાષ્ટાંગ દંડવત કરીને પોતાનું સર્વસ્વ સમર્પણ કરવા સુધીની વાત કરતા હોય તો સરકારની કે સંતોની, ખાસ કે સંતો છે પણ મેં કીધું એમ થાશે નહીં. એ બધું અંદરો અંદર ઇધર ઉધર છે. હું દરેક સંતોની એકબીજાની વાત જાણું છું. એક સંતે બીજા સંતની કરેલી વાત ને બીજા સંતે આ સંતની કરેલી વાત અને નક્કર પુરાવા સાથેની વાત કરું છું. આમ તો ખાલી તમારા ને મારા હાથમાં ડોક્યુમેન્ટ્સ નથી એટલો જ ફેર છે. કોણ કોની સાથે કેવા રિલેશન ધરાવે છે એ બધી જ વાતો છે. હવે એ બધા જાણે છે સંતો. તો હવે પૂજ્ય સ્વામી કે છે, જ્યોતિર્નાથજી મહારાજ કે છે એમ સ્વયં શિસ્ત તો ક્યાંથી મેળ પડે. એ તો આવા કોઈક વિરલા સંતો હોય તો જુદી વાત છે. બાકી અત્યારે બધા ગોઠવણ.com છે. એટલે હું એમ કહું કે સરકારે ખરેખર આમાં એમ કરવું જોઈએ કે જે કહેવાતા સંતો જે છે એ લોકોને આમાંથી દૂર કરે ને રિયલ સેન્સમાં સંતો છે એને રાખે તો આ ગિરનાર જેવી પવિત્રતા જળવાઈ રહે ને બધા ઉત્તમ પ્રકારનો મેળો અથવા તો મહાશિવરાત્રીનું પર્વ મનાવી શકે. જી નરેન્દ્રસિંહજી. બિલકુલ. આ ગોઠવણ.com જે છે ને એને જ અત્યારે આ જે મુશ્કેલી સર્જી છે ને મહેતા સાહેબ, આ ગોઠવણ.com જ છે. આ કીર્તિ પટેલ આવી ને એ ગોઠવણ.com થી જ આવી છે. એ તો આપણે હવે લગભગ ક્લિયર થઈ ગયું છે. પણ હવે ગોઠવણ.com ના જે એને સર્વિસ પ્રોવાઈડર કોણ છે ને એને જો ખબર પડે, તપાસ કરે તો સાચી ખબર પડે કે કીર્તિ પટેલ કોના સોર્સથી મૃગી કુંડમાં એને ડૂબકી લગાવી અને જે નખરા કર્યા. બાપુ એક વાત જાણવી છે. આપણે વાત કરી રહ્યા છે જે કીધું કે 24 લાખ લોકોને ખબર નહીં હોય કે આ સંતને જે પગે લાગે છે તે ખરેખર તેનો ઈરાદો શું હોય છે કે ગમે તે. સાચા સંતને કેવી રીતે ઓળખવા, ચાલો મારે એ જાણવું છે. ભગવાન કૃષ્ણની ગીતાના 7મા અધ્યાયની વાત કરીએ. 7મા અધ્યાયમાં ગીતામાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે જે માણસ વિચરણ એટલે વિચરણ એટલે ફરવું નહીં અહીંયા ગાડી, આચરણ બંને એક જ રાખતો હોય તે સાચું. આ ગોઠવણ.com ની વાત થઈ ને તો મને હસવું એટલે આવતું હતું કે 80% લોકોની વાત જે કરતા હતા તેમાં મને તકલીફ એ થતી હતી કે વિચારવું જુદું છે ને બોલવું જુદું છે. તારા હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ હોય એવી વાત કરે પણ મનમાં રાક્ષસ બેઠું એવું નહીં. એ પ્રતિથી જુદી હોવી જોઈએ. સવારે મારે જગદીશભાઈ 2-3 ન્યૂઝ ચેનલ સાથે વાત થઈ. કોઈ પણ કેવું ના જોઈએ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંત આ વિષય પર બોલવા તૈયાર નહોતો. આ દુઃખની વાત છે. જ્યારે સનાતનને હાનિ થતી હોય
તો સનાતનને હાનિ થતી હોય તો કેમ ન બોલવું જોઈએ? હું તો એમ માનું છું. મેં તો બેગ પહેર્યો છે, હું કમાવા જતો નથી. દુનિયા કમાઈને મને ખવડાવે છે ને આ સનાતનના લોકો મને ખવડાવે છે, જીવાડે છે. તો મારી ફરજ છે કે આ સનાતનની રક્ષા માટે જરૂર પડે તો બોલવાની વાત શું, છાતીએ ધરવી પડે તો ધરવી પડે. આ તૈયારી રાખવી પડશે. મહત્વની વાત ત્યાં જ થાય છે કે આ ગોઠવણ.com વાળી વાત ફરી કરું તો બધા એકબીજાને ઢાંકવામાંથી જ નવરા થતા નથી. અને જ્યાં સુધી આ ઢાંકવાનું બંધ નહીં થાય ને સત્ય વાર નહીં લાવીએ ત્યાં સુધી તો પ્રોબ્લેમ દેખાશે. બિલકુલ. મહેતા સાહેબ, શું કહેશો? છેલ્લે મારે એ જ જાણવું છે કે હવે આ જે મામલો આપે કીધું કદાચ આમાં કોઈ કાર્યવાહી નહીં થાય ને કોઈ શું કહેવાય મામલો દબાઈ જશે, પરંતુ ફરીથી આ પ્રકારના તત્વો અંદર ઘૂસી ના જાય તે માટે પ્રશાસને તો કદાચ ફરીવાર ધ્યાન રાખશે. જે સાધુ સંતોનું જે આખો છે, કારણ કે જે અગ્નિ અખાડા હોય, જૂના અખાડા હોય, પછી આહવાન અખાડા હોય, ઘણા બધા અખાડા છે, તે લોકોએ નથી લાગતું કે તે લોકોએ કોઈ નિયમ બનાવવો પડશે હવે સાથે મળીને? જુઓ નરેન્દ્રસિંહજી, નિયમો તો બધું છે, કોઈને પાલન નથી કરવું ને બધા હવે છે ને કમર્શિયલ થઈ ગયા છે અને અત્યાધુનિક સુવિધામાં આલોટતા થઈ ગયા. પેલી વાત તો સાધન અને સિદ્ધિ એ બે જુદી જુદી વિપરીત ઘટના છે. સંઘર્ષ અથવા તપશ્ચર્યા એને સિદ્ધિ તેને જઈને વરે જે પરસેવે નાય, અને પરસેવે એટલે પરોપકાર માટે થઈને કરતા હોય તે પરસેવો, પાછું પોતાના માટે નહીં. હમણાં જ્યોતિનાથજી મહારાજે કીધું બિલકુલ સહી. તમે જે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ સારા સાધુ કેને કહેવાય, સંત સાચા કોણ હોઈ શકે? જુઓ, અગરબત્તીને પેટાવો પછી એને પોતે બોલવાની જરૂર નથી, માર્કેટિંગ કરવાની જરૂર નથી, ઈ સત્ય. એને પ્રગટાવી દો એટલે આખો ઉકરડો શરમાઈ જાય. એક અગરબત્તીના સુવાસથી આખો ઉકરડો હોય ને તો શરમાઈ જાય, કારણ કે બધા અગરબત્તીની ચર્ચા કરશે, ઉકરડાની નહીં. આખું ગોડાઉન ખીચો ખીચ અંધારાથી ભરેલું હોય, અંધારાથી કહું છું, અંધારાથી ખીચો ખીચ આખું ગોડાઉન ભર્યું હોય, તમે એક દિવાસળી પ્રગટાવો, ઊભી પૂછડીએ અંધારું ભાગે, ભાગો ભાગો, પ્રકાશ થયો, પ્રકાશ થયો. તો જુનાગઢમાં શેરનાથજી મહારાજ છે, બોલો, પૂજ્ય જ્યોતિર્નાથજી મહારાજ એગ્રી થશે આઈ થિંક કે શેરનાથજી મહારાજ જે શેરનાથજી બાપુ, તમે જો જગતના કોઈ માણસને એના વિશે કોઈ ખરાબ બોલતા નહીં સાંભળો. બસ સારપ છે એ સુગંધિત હોય, આવું અગરબત્તી જેવું જીવન. એના વિશે ખરાબ બોલો તો આપણી જીભ લાંછન લાગે. એવા પવિત્ર માણસ, એનું આચરણ થકી જ એનું તમે જુઓ સૌમ્ય સ્વરૂપ. તમે એને જયારે શેરનાથજી બાપુને તમે જુઓ, બાળક જેવું હાસ્ય, જે લાલ બાપુ ગધેથડમાં જે બિરાજમાન છે, લાલ બાપુ, તમે જોજો એનું હાસ્ય જોજો, બાળ સહજ, બાળક જેવું. એટલે બાળકમાં જે રીતે કોઈ પણ પ્રકારનો વિરક્ત ભાવ હોય છે, ટૂંકમાં એને વૈરાગ્ય જેવું હોય છે, કારણ કે એનામાં કોઈ જાતની વાસના હોતી નથી, એટલે એ એકદમ પવિત્ર અને સારું લાગે છે. એવી રીતે તમે લાલ બાપુને દર્શન કરો, તમને ખ્યાલ આવે કે આ ભોળા સંત છે. એમાં ઓબ્વિયસલી કોઈ એમાં ટીકા ટિપ્પણ થઈ શકે નહીં. એમ શેરનાથજી મહારાજ છે, ત્યાં હું આ વખતે ગયો તો, મેં પહેલી વખત આવા નિકટથી દર્શનનો લાભ લીધો. પણ લાખો લોકો પાસેથી તમે જાણો તો આપણે જઈએ શું કરવા? પત્રકાર હોઈએ તો મેળો માણવા ખાલી ન જઈએ. હું ચાલીને ગયો તો, મેં કાયદાને પાલન કર્યું, એ તો ઠીક જ છે, એક બાબત હતી જ તે કે કાયદાને ફોલો કરવું જોઈએ. પણ બીજી મારી જિજ્ઞાસા એ પણ હતી કે ખરા અર્થમાં ત્યાં જેટલી રાવટીઓ, જેટલા અન્નક્ષેત્રો, જેટલા સાધુ સંતોના બેસણાઓ જે છે, એમાં કોણ કેટલું, ક્યાં શું સારું ને શું ખરાબ છે તો ભવિષ્યમાં કહી શકાય. એટલે હું રાજ્ય સરકારને આપણા તમારા માધ્યમ થકી, લલકાર ન્યૂઝના માધ્યમ થકી એને વિનંતી કરવા માંગુ છું કે જો એવું કોઈ મેકેનિઝમ ઉભું થાય, એમાં ડોક્ટર જ્યોતિનાથજી મહારાજ જેવા સંતોને સામેલ કરો, શેરનાથજી મહારાજને સામેલ કરો, ને અંદરખાને રિપોર્ટ મળે ને, જેમ આઈબી ના રિપોર્ટ આવે છે કે કોણ શું ક્યાં કરી રહ્યા છે, એમ આઈબી જેવું તંત્ર સંતોમાં હોય તો છે. એમાં કહી દો કે ભાઈ ફલાણા સંત કેવા, ઢીકણા સંત કેવા. એમાં જયારે પારદર્શી નક્કી થાય કે આ 100% સાધુને લાયક છે, એવાને રાખો, અને બીજાનું ચરિત્ર છે એને પર્દાફાશ કરીને બહાર કાઢો, જેથી કરીને ઉહાપોહ ન થાય અને ખોટે ખોટું સનાતન ધર્મની ઉપર હાનિ થાય છે, ને એવો ડખો ખોટો કોઈ ન કરે. પેલા જે લોકો જેવા હોય એને ચિતરી કાઢો તો ખબર પડે આટલા બ્લેમ છે, એની ઉપર આટલા આક્ષેપ છે અને આટલા પુરવાર થયેલા છે, વગેરે વગેરે, જેથી કરીને જનતાને આહટ ન લાગે. અને પછી પાણીમાં જેમ ફટકડી નાખો અને કચરો નીચે બેસી જાય અને નિર્મળ પાણી ઉપર રહે, એમ આવા પવિત્ર સાધુઓ જે છે
જ્યોતિનાથજી મહારાજ જેવા કે શેરનાથજી મહારાજ જેવા કે ઇત્યાદિ જેના હું નામ ન લઉં એ બધા ખરાબ છે એવું નહીં, પણ હું જેને નથી પહેચાનતો, પણ ગિરિવર ગિરનારમાં તો કંકર એટલા શંકર જો કહેતા હોય તો શંકરના ભક્તો તો અનેક સંતો છે ખરા અર્થમાં. તો તમે કે કેમ આ જે ગંગા સતીજી કહી ગયા ને એમ જ ખબર પડે કે દુઃખ અને સુખની આવે નહીં જેને હેડકી, જેને આઠે પ્રહર આનંદ. તમે 24 કલાક એને જ્યારે જુઓ અને કોઈ સંત કમળના ફૂલની કે ગુલાબના ફૂલની જેમ મહેક તો દેખાય તો સમજવું કે પવિત્ર છે. બાકી કોઈને ગ્રાહક સમજે, કોઈ માણસ અનુયાયી આવે, ભક્ત આવે, એને ગ્રાહક સમજે ને એમાંથી કંઈક મેળવવાની કોશિશ કરે તો સમજવું કે સમથિંગ ઇઝ રોંગ. એટલે માર્કેટિંગ કરવું પડે એ સંત ખોટા, અને ભીતરી સૌંદર્યથી સમૃદ્ધ હોય એ સંત સાચા. એમાં જ્યોતિનાથજી મહારાજથી માંડીને જે કોઈ શેરનાથજી મહારાજ કે ઇત્યાદિ જે સંતો છે જેને દુનિયા આખી પવિત્ર માન્ય છે, શેરનાથજી બાપુનું નામ લ્યો કે કોઈનું નામ લ્યો, કોઈ સંદેહ નથી કરતા, સમજી લો. તો એવા સંતોની આગેવાનીમાં સરકાર એક એવી નિયુક્ત કરે કમિટી કે એમાંથી ખરા અર્થમાં સંતો છે ગિરનારની શોભા વધારે અને બાકીનો કચરો દૂર થાય. જી નરેન્દ્રસિંહજી. બિલકુલ. આ જે કચરો દૂર કરવાની અત્યારે તાતી જરૂરિયાત છે, કારણ કે કચરો જ બીજા કચરાને ખેંચી લાવે છે અને આ પ્રકારના વિવાદો થતા હોય તેવું આપણને કદાચ લાગી રહ્યું છે. મૂળ વસ્તુ એ છે કે ચોક્કસ એક કમિટીની વાત કરી, રૂપરેખા ઘડવાની વાત છે કે ધર્મને જે ધંધો બનાવ્યો છે તેવા લોકો આમાંથી દૂર થાય ને તો જ કદાચ આ જે આપણે સનાતન ધર્મને જે જાળવવાની જે વાત છે ને તે આપણે સાચા અર્થમાં સાર્થક કરી શકીશું. આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ જગદીશ મહેતા સાહેબ અને ડોક્ટર જ્યોતિનાથજી મહારાજ સાહેબ. જી ચોક્કસ. જે જગદીશભાઈ દ્વારા જે શેરનાથ બાપુની વાત કરીને મારા કાકા ગુરુ થાય, અમારો પરિવાર એક જ છે. વાહ. અને તમે જનરલી નાથ સંપ્રદાયમાં આ પ્રકારના બબાલો નહીં જુઓ તમે, કારણ કે પરંપરા છે એ એટલી સ્ટ્રિક્ટ છે ને કે અમારી જમાત જ અમને પૂરું કરી નાખે અમુક ગુનો કરીએ તો. બહાર જવાની જરૂર નહીં. ને શેરનાથજી અમારા સંપ્રદાયના પીરજી કહેવાય છે અને મારા કાકા ગુરુ છે, એટલે અમારો તો પરિવાર જ છે. એટલે અમે એમની જ પાસે શીખ્યા છે, અમે કઈ બહાર શીખવા નથી ગયા. પરંપરાઓએ શીખવાડ્યું છે, પરંપરાએ શીખવાડ્યું. હા, થોડુંક જાતે શીખ્યા ટપલા ખાઈને, એ જુદી વાત છે. પરંતુ પરંપરામાંથી જે બહાર નીકળીને જે અત્યારે થઈ રહ્યું છે ને, સવાલ ત્યાં આપણને દુઃખ ત્યાં થાય છે. મારો ગુરુ હોય ને મારો ગુરુ જો વેપારી બની જાય ને તો પછી હું ગાદીમાં પાછળ બેસું તો હું વેપારી જ બની જાઉં. તકલીફ ત્યાંથી ચાલુ. ટૂંકમાં આ જે પ્રથા ચાલુ થઈ છે ને, જે તમે કીધું, જગદીશભાઈ મહેતા સાહેબે કીધું, તે કદાચ દૂર થાય ને તો જ સાચા અર્થમાં સાચા સાધુ સંતો ને લોકો પારખી શકે. હું એવું માનું છું. જી જગદીશભાઈ. જી નરેન્દ્રસિંહજી, આમાં એવું છે જેને પેટમાં દુખે દવા એને ખાવી પડે, બીજા ખાસે તો મળશે નહીં. એટલે આપણે જે ઓલી પંક્તિમાં આ તો સ્વયંભૂ થાય તો જ મેળ પડે એમ છે. જે પંક્તિમાં જગ જાહેર કહે છે ને કે ક્યાંય અટકા વિના જ પહોંચે છે, પ્રાર્થનાનો અવાજ સીધો જ પહોંચે છે, અને જેને પહોંચી શકે ના કોઈ એને એનું પેટ જ પહોંચે છે. જો સનાતન ધર્મને અગર સનાતન ધર્મીઓ જ શુદ્ધિ નહીં કરે તો અંતે એને જ નુકસાન થવાનું, સનાતન ધર્મનું પણ આપણા બધાનું પણ. એટલે આ સંતોએ ભેગા મળી ને એવું એક મહામંથન કરવાની જરૂર છે કે ગિરિવર ગિરનારમાં જેટલા લોકો છે એ કૈલાસની જેમ બિલકુલ ધુમિલ એવા નહીં પણ બિલકુલ સફેદ એવા કેમ ન હોય, પવિત્ર કેમ ન હોય. તો જેથી કરીને 12 માસ ખાલી મહાશિવરાત્રીના પર્વના મેળામાં નહીં, 12 માસ ગિરનારમાં જાય તો અમને એમ લાગે કે આપણે કીર્તિ પટેલની જેમ ક્યાંક ભગવા ધારણ કરીને ડૂબકી મારવાની જરૂર નથી. પાપ ધોવા માટે આવા પવિત્ર સંતોના દર્શન કાફી છે. જી નરેન્દ્રસિંહજી. બિલકુલ. વાહ, ખૂબ બિલકુલ સાચી વાત છે. આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ જગદીશભાઈ મહેતા સાહેબ અને ડોક્ટર જ્યોતિનાથજી મહારાજ, આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે કીર્તિ પટેલના કારણે સમગ્ર જે વિવાદ ઉઠ્યો, મેળો શાંતિથી પૂર્ણ થવાનો હતો, સુખરૂપ રીતે પૂર્ણ થવાનો હતો, તેમાં એક વિવાદનો એક કહી શકાય કે એક ડાઘ લાગી ગયો છે. આખરે કીર્તિ પટેલ જેવા લોકો અંદર જો આ રીતે ઘૂસી જતા હોય તો અન્ય ગુનેગારો કદાચ ઘૂસી જાય તો નવાઈ નહીં. મેં પહેલા પણ આપને કહ્યું, મહત્વની વાત એ છે કે સરકારે અને ખાસ તો સાધુ સંતોએ, જે અખાડાના ત્યાં જે સંચાલકો હોય છે, તે તમામ લોકોએ આવતા વખતે ખાસ ધ્યાન રાખવું પડશે કે આવા જે તત્વો છે, વિવાદાસ્પદ તત્વો અંદર ઘૂસી ન જાય અને સમગ્ર મેળાની જે રોનક છે તેને તેઓ ડાઘ ન લગાવે. નમસ્કાર.